સુરતના ડભોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પર આવેલા માલધારીઓના તબેલાઓ સામે મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। માર્શલના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી સહિતની મશીનરી સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તબેલાઓ હટાવવાની કામગીરી શરૂ કરી। જો કે માલધારીઓએ નોટિસ આપ્યા વગર સીધી કાર્યવાહી કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। સુરતના ડભોલી ખાતે તાપી નદીના પાળા પર મહાનગરપાલિકાની માલિકીની જમીન પર બનાવાયેલા તબેલાઓ દૂર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માર્શલના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકાના અધિકારીઓ જેસીબી મશીનરી સાથે સ્થળ પર પહોંચ્યા અને દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી। બીજી તરફ માલધારીઓએ પાલિકાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી। માલધારીઓનું કહેવું છે કે તેઓ મૂંગા પશુઓને લઈને હવે ક્યાં જાય તે મોટો પ્રશ્ન છે। તેમનું કહેવું છે કે જો થોડો સમય આપવામાં આવ્યો હોત તો તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત। માલધારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા તેમને કોઈ પૂર્વ નોટિસ આપવામાં આવી ન હતી અને સીધી જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। તેમણે અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી। હાલ આ સમગ્ર મામલે પાલિકાની કાર્યવાહી અને માલધારીઓના આક્ષેપોને લઈને વિસ્તારમાં ચર્ચા જામી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।